નામ સોહિલ છે અને મારા લગ્ન 3 વર્ષ પહેલાં રૂપલ સાથે થયા હતા, જેમાં મારી સંમતિ બિલકુલ સામેલ નહોતી. હું ખૂબ જ દુઃખી હતો કારણ કે મેં સાંભળ્યું હતું કે મારી પત્ની ખૂબ જ શ્યામ છે, પણ હું એક એવો માણસ હતો જેને સુંદર સ્ત્રીઓ ગમતી હતી. મને ગોરો રંગ પસંદ હતો. શ્યામ કન્યાને જોવાનું મારું મન ન થયું. મેં મારી માતાને ફરિયાદ કરી કે તમે મારા લગ્ન કાળી છોકરી સાથે કેમ કરાવ્યા? તો માતાએ મને કહ્યું, જુઓ, તમે વિદેશમાં નોકરી કરો છો, લગ્ન પછી પાછા જશો. હું મારી પુત્રવધૂને ફક્ત એટલા માટે લાવી છું કે તે મારું ઘરનું કામ કરી શકે. તમે તો જાણો જ છો કે આ દિવસોમાં નોકરાણીઓ કેટલી મોંઘી છે. જરા તમે જ વિચારો, જો હું કોઈ સુંદર છોકરી લાવીશ તો શું તે મારા માટે ઘરનું કામ કરશે? તમે તેને અહીં છોડીને જાઓ, હું ઘરના બધા કામ તેના જિમ્મા મૂકીશ. ઘરની સાફ સફાઈથી લઈને રસોઈ સુધીનું બધું કામ હું તેની પાસેથી કરાવી લઈશ. તમે પરદેશમાં જાઓ અને ત્યાં કોઈ સુંદર ગોરી છોકરી સાથે લગ્ન કરો. મારી માતાની આ વાત મને યોગ્ય લાગ્યું. પણ માં, મેં સાંભળ્યું છે કે તે બહુ ભણેલી છે, તો શું તે તમારા માટે કામ કરશે? જ્યારે મેં મારી માતાને પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે હા, હું કરાવીશ. તમે લંડન જઈને લગ્ન કરી લો, હું અહીં બધું સંભાળીશ. મને લાગ્યું કે માં સાચું કહે છે. હું લંડન જઈશ. ઠીક છે, તે અહીં મારા માતા પિતાનો આધાર બનશે. મારી માતાએ મને લંડનમાં લગ્ન કરવાની પરવાનગી આપી, તેથી હું ખૂબ જ ખુશ થઈ ગયો. લગ્નની રાત્રે દુલ્હનનો ચહેરો જોવાનું મારું મન ન થયું. જ્યારે મેં પડદો ઉચક્યો તો ત્યાં એક કાળી છોકરી હતી. હું તેમની સાથે વાત ન કરી અને સૂઈ ગયો. સવારે મારે વિદેશ જવાનું હતું. લગ્નના બીજા દિવસે સવારે મારી ફ્લાઇટ હતી અને હું પાછો લંડન ગયો. અહીં આવ્યા પછી મેં લગ્ન કરવાનું નક્કી કર્યું, પરંતુ હું પોતે એક શ્યામ વ્યક્તિ હોવાને કારણે મને કોઈક છોકરી મળતી ન હતી. પરંતુ પુરુષ ગમે તેટલો કાળો કેમ ન હોય, તેને હંમેશા ગોરી પત્ની જોઈએ છે. મને સંબંધ શોધવામાં લગભગ 1 વર્ષ લાગી ગયું. લગ્નની વાતો ચાલતી હતી અને ટૂંક સમયમાં સમાપ્ત થઈ જતી. જે પણ સંબંધ મળતો તેમની વિચિત્ર શરતો રહેતી. કે પહેલી શરત હતી કે હું બધી કમાણી મારી પત્નીને આપીશ અને હું મારી માતાને 1 રૂપિયા પણ મોકલીશ નહીં. આ વાત પર હું નિરાશ થઈ જતો, કારણ કે હું મારા પરિવારના ખર્ચને નિયંત્રિત કરી શકતો નથી. મારી 2 બહેનો ત્યાં લગ્ન માટે બેઠા હતા. હું મારા માતા પિતાની એકમાત્ર આશા અને તેમનો એકમાત્ર પુત્ર હતો. મારી તકલીફો દિવસે ને દિવસે વધતી જતી હતી. હું ઘરે બહુ ઓછી વાત કરતો, કારણ કે તે સમયે મોબાઈલનો ઉપયોગ ભાગ્યે જ થતો હતો. જ્યારે પણ હું મારી માતા સાથે વાત કરતો ત્યારે તેઓ કહેતા કે અરે દીકરા, તમારી પત્ની તેમના માતા પિતાને ઘરે ગઈ છે. હું આ વસ્તુઓથી કંટાળી ગયો હતો, તેથી જ મેં ઘરે વાત કરવાનું બંધ કરી દીધું હતું. પછી એક દિવસ હું મારા કામ પરથી પાછો ફરી રહ્યો હતો ત્યારે મને રસ્તામાં એક છોકરી મળી. તેમના હાથમાં એક પુસ્તક હતું, જે આપણા દેશનું ખૂબ જ પ્રખ્યાત પુસ્તક હતું. હું સમજી ગયો હતો કે આ મારા દેશની છે. મને લાગ્યું કે કદાચ આ છોકરીને મારી મદદની જરૂર છે. હું તેની પાસે ગયો અને પૂછ્યું, શું તમને મદદની જરૂર છે? મેં તેમની સાથે મારી જ ભાષામાં વાત કરી. તેને જવાબ પણ મારી ભાષામાં આપ્યો. તેણીએ જણાવ્યું હતું કે હું 2 દિવસ પહેલાં મારા દેશથી અહીં લંડન આવી હતી અને મારા સંબંધી સાથે રહેતી હતી. એ લોકો ક્યાં ગયા એ ખબર નથી. મારે બજારમાંથી કંઈ ખરીદવું હતું અને હું ઘરે પાછો ગઈ તો તેમના ઘર પર તાળું હતું. જ્યારે તેણે આ કહ્યું ત્યારે મને દુઃખ થયું. તમે મારી સાથે આવો ને? મેં આટલું કહ્યું ત્યારે તેણે આશ્ચર્યની નજરે મારી સામે જોયું. તેણીએ માસ્ક પહેર્યા હતા અને તેમની સુંદર આંખો મારી સામે જોઈ રહી હતી, જેમાં કાજલ સાથે આશ્ચર્ય પણ હતું. તમારી સાથે આવી કેવી રીતે જઈ શકું? તેણીએ કહ્યું. તેમના હાથ ગોરા હતા અને હું અનુમાન કરી શકતો હતો કે તે એક સુંદર અને ગોરી છોકરી હતી. તો શું તમે આ રીતે રસ્તા પર રાત વિતાવશો? જ્યારે મેં આ કહ્યું ત્યારે તેઓ વિચારમાં પડી ગયા. રાત બહુ થઈ ગઈ હતી. છોકરીએ પૂછ્યું કે તમારા ઘરમાં બધા કોણ કોણ છે? હું એક રૂમમાં એકલો રહું છું. મારી પાસે ઘર નથી, માત્ર એક ઓરડો છે જે ભાડાનો છે.
તે વિચારતી રહી અને પછી બોલી કે જો તમે અત્યારે જ મારા સાથે લગ્ન કરીશ તો હું તમારી સાથે જઈશ. આ સાંભળીને મને નવાઈ લાગી. હું મારા સારા નસીબ પર વિશ્વાસ કરી શકતો ન હતો. આટલી સુંદર અને ગોરી છોકરી મને પોતે લગ્ન કરવા માટે કહેતી હતી, એ પણ કોઈ શરત વિના. મારે બીજું શું જોઈતું હતું? હું તરત જ સંમત થયો. હું તરત જ તેમને મંદિરમાં લઈ ગયો અને તેમની સાથે લગ્ન કર્યા અને ખુશીથી તેમને મારા નાના રૂમમાં લઈ આવ્યો. એ નાનકડા ઓરડામાં એક ચૂલ્લો હતો જ્યાં હું રસોઈ બનાવતો હતો, પણ આજે મને મોડું થયું તેથી જ મેં રસોઈ નથી કરી. તેણે તેમનું નામ સીમા હોવાનું જણાવ્યું. સીમાએ કહ્યું કે હું રસોઈ કરું છું. પછી સીમાએ ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું અને અમે બંને સાથે ખાધું. મારી ખુશીની કોઈ સીમા નહોતી. મેં સીમાને કહ્યું કે હવે અમારા લગ્ન થઈ ગયા છે. હવે આ માસ્કને દૂર કરો ને, મને તમારો ચહેરો બતાવો જેથી હું જાણી શકું કે મારી પત્ની કેવી છે. મારી વિનંતી પર તેણે તેમના ચહેરા પરથી માસ્ક હટાવ્યો. તેમને જોઈને તો મને આશ્ચર્ય થયું, કારણ કે તેઓ મારી કલ્પના કરતાં પણ વધુ સુંદર હતા. હું ખૂબ ખુશ હતો અને અમે 2 અઠવાડિયું ખૂબ જ ખુશીથી પસાર કર્યું. જ્યારે પણ હું રોજ કામ પરથી પાછો આવતો ત્યારે સીમા અગાઉથી જ જમવાનું તૈયાર રાખતી. જ્યારે હું સવારે ઉઠતો ત્યારે નાસ્તો હંમેશા મારા માટે તૈયાર રહેતો. મારું જીવન તો સ્વર્ગ બની ગયું હોય એવું લાગી રહ્યું હતું. પરંતુ એક દિવસ અચાનક જ્યારે હું ઘરે આવ્યો ત્યારે તેઓ ઘરે નહોતા. પહેલાં મને લાગ્યું કે કદાચ તેઓ ક્યાં ગયા હશે અને પાછો આવશે, પણ પછી મને એક પત્ર મળ્યો. તે પત્રમાં લખવામાં આવ્યું હતું કે તેમના સંબંધીઓ પરત ફર્યા છે અને તે તેમના સંબંધીઓ પાસે પરત જઈ રહી છે. એ પત્ર શું હતો? એ લખેલી એક નાનકડી પંક્તિ હતી જે વાંચીને મારા પગ તળેથી જમીન નીકળી ગઈ. મારી પાસે સીમાનું કોઈ સરનામું નહોતું. હું ગાંડાની જેમ તેને શોધવા નીકળ્યો, પરંતુ હું તેમને ક્યાં શોધી શકું? મને તેઓ રસ્તા પર મળ્યા હતા. મેં તેમને શોધવામાં 5 મહિના વિતાવ્યા, પણ હું તેમને ક્યાંક મળ્યો નહીં. હું તદ્દન તણાવમાં હતો અને માનસિક રીતે બીમાર બની રહ્યો હતો. હવે મારા માટે અહીં રહેવું મુશ્કેલ બની ગયું હતું, કારણ કે 2 અઠવાડિયામાં જ હું સીમાના પ્રેમમાં પડી ગયો હતો અને મને લાગ્યું કે હવે મારા જીવનનો કોઈ હેતુ નથી. હવે અહીં કામ કરવું પણ મારા માટે મુશ્કેલ બની ગયું હતું. તેથી મેં મારા દેશમાં પાછા જવાનું નક્કી કર્યું. જ્યારે હું મારા દેશમાં પાછો ગયો ત્યારે મારી માતા ખૂબ ગુસ્સામાં હતા. મારી માતાએ કહ્યું કે તમારી પત્નીએ અહીં 2 મહિના જ ફક્ત કામ કર્યું અને ત્યારબાદ તે મારી સાથે ઝઘડો કરીને તેમના માતા પિતાના ઘરે જતી રહી. હું રૂપલને લેવા ગઈ, પણ તેમના ભાઈએ મને ઘરની બહાર કાઢી મૂક્યો. તમે જઈને રૂપલને લાવો, ઘરનું કામ કોણ કરશે? જ્યારથી રૂપલ ગઈ છે ત્યારથી કામ કરીને મારી 3 દીકરીઓની હાલત ખરાબ થઈ ગઈ છે. જાઓ તમે એને લઈ આવો. ત્યારે હું રૂપલને લેવો ગયો, પણ તેમના ભાઈએ મને રૂપલને મળવા ન દીધો. મેં ઘણો હોબાળો મચાવ્યો. મારી પત્નીએ મને જોઈએ છે. પછી છેવટે તેઓએ રૂપલને મને સોંપી અને હું રૂપલને મારા ઘરે લઈ આવ્યો. તે સમયે મને ધ્યાન નહોતું આવ્યું, પરંતુ હું ઘરમાં પ્રવેશતાની સાથે જ મારી માતાએ ચીસું પાડવાનું શરૂ કર્યું. મેં તેમની તરફ ધ્યાનથી જોયું નહોતું. માતાએ જોયું તો રૂપલનું પેટ મોટું થઈ ગયું હતું, જાણે તેના પેટમાં 9 મહિનાનું બાળક હોય. મારી માતાએ હોબાળો મચાવ્યો અને કહ્યું કે રૂપલ ચારિત્રહીન છે. જ્યારે મેં પણ જોયું તો મને ખબર પડી કે રૂપલ ખરેખર ગર્ભવતી હતી. હું રૂપલ પર બૂમો પાડવા લાગ્યો. મેં તેને ખરાબ ચરિત્ર કહીને ઘરમાંથી કાઢી મૂકવાનો પ્રયાસ કર્યો. તેમનો હાથ પકડીને તેને ઘરમાંથી બહાર કાઢવાના શરૂ કર્યું કે પછી રૂપલ મારા પગ પાસે બેઠી અને કહ્યું કે સોહિલ, નહીં, હું કસમ ખાઉં છું, આ બાળક તમારું છે. જો તમને મારા પર વિશ્વાસ ન હોય તો બાળકના જન્મ પછી ટેસ્ટ કરાવો. ડૉક્ટરે મને થોડા દિવસો પછી ડિલિવરીની તારીખ આપી છે. મને ડિલિવરી સુધીનો સમય આપો, બધું સાબિત થઈ જશે. મારી માતાએ કહ્યું, ઠીક છે, રૂપલને સમય આપો. મેં મારી માતાને કહ્યું, માં, આ કેવી રીતે થઈ શકે? હું આટલા મહિનાઓથી અહીં હાજર નહોતો, તો પછી આ મારું બાળક કેવી રીતે હોઈ શકે?
માએ મને સમજાવીને કહ્યું, દીકરા, આપણે મોહલ્લામાં તમાશો બનીશું. અમે ટેસ્ટ કરાવીશું ને તમામ સત્ય બહાર આવશે ત્યારે અમે તેમના ભાઈ પાસે મોટી રકમની માંગણી કરીશું અને કહીશું કે તમારે તમારી બહેનના લગ્ન બચાવવા હોય તો અમને 30 લાખ આપો, કારણ કે તમારી બેન ચારિત્રહીન છે અને તેમના ગર્ભમાં કોઈ બીજુંનું બાળક છે. જ્યારે તે ટેસ્ટમાં સાબિત થશે ને ત્યારે અમે તે લોકોને બ્લેકમેલ કરીશું અને તેમની પાસેથી પૈસા લઈશું. મને ખાતરી છે કે રૂપલનો ભાઈ તેમનું સન્માન બચાવવા અમને ચોક્કસ પૈસા આપશે. જ્યારે મારી માતાએ આ કહ્યું ત્યારે હું વિચારવા લાગ્યો. પછી હું રૂપલને ઘરે પાછો લાવ્યો અને ડિલિવરીની રાહ જોવા લાગ્યો. પછી ડિલિવરીનો દિવસ આવ્યો અને અમે બધા હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં મેં ડૉક્ટરને આ બાળકનો ટેસ્ટ કરવાનું કહ્યું. જ્યારે ટેસ્ટનો રિપોર્ટ આવ્યો તો હું ચોંકી ગયો, કારણ કે આ મારું જ બાળક હતું. હું માની શકતો ન હતો. હું ગુસ્સે થઈ ગયો. ડૉક્ટરને કહ્યું, તમે ખોટો રિપોર્ટ કર્યો છે. મારી માતાએ પણ કહ્યું કે આ રિપોર્ટ ખોટો છે, પરંતુ ડૉક્ટર વારંવાર કહેતા હતા કે રિપોર્ટ એકદમ સાચો છે ભાઈ. પછી મેં શહેરની જાણીતી લેબમાંથી ટેસ્ટ કરાવ્યો અને એ જ પરિણામ આવ્યું. આ પછી પણ મેં 3-4 લેબમાંથી ટેસ્ટ કરાવ્યા, પણ સાબિત થયું કે આ બાળક મારું જ છે. મને આશ્ચર્ય થયું કે આ કેવી રીતે થઈ શકે. આ એકદમ અશક્ય બાબત હતી. કોઈ પણ રીતે અમે બાળક સાથે ઘરે આવ્યા. મેં મારી પત્નીને કહ્યું, તમે તમારા મા બાપના ઘરે જાઓ. હું આ બાળક રાખવા માંગતો નથી, કારણ કે મને બિલકુલ પણ ખાતરી નથી. રૂપલે મને વિનંતી કરી અને કહ્યું કે તમે આરામથી બેસો ને મારી વાત સાંભળો અને પછી નિર્ણય કરો. મેં રૂપલની વાત સાંભળી અને તેમની વાત સાંભળવા લાગ્યો. મારી સાથે મા પણ બેઠા હતા. તેણીએ તેમની વાર્તા કહેવાનું શરૂ કર્યું અને હું સાંભળવા માટે મજબૂર થઈ ગયો. જ્યારે મેં તમારી સાથે લગ્ન કર્યા ત્યારે તમે મારી તરફ એક નજર ન નાખી અને સવારે પાછા ગયા. હું સમજી ગઈ હતી કે તમે મારા શ્યામ રંગને કારણે આવું કર્યું છે. હું કદરૂપી છોકરી નહોતી. મારા લક્ષણો ખૂબ જ સુંદર હતા, પણ બધા મારા રંગ પાછળ છુપાયેલા હતા. તેના ઉપર મેં એટલું ખાધું કે પીધું પણ નહોતું. હું હંમેશા ચિંતિત રહેતી હતી, જેના કારણે મને ભૂખ નથી લાગતી હતી. તેથી જ હું ખૂબ જ નબળી બની ગઈ અને આ નબળાઈએ મને ખૂબ જ સામાન્ય વ્યક્તિ બનાવી દીધો. 2 મહિના સુધી તમારી માતાએ મને એટલું કામ કરાવ્યું કે હું જીવ ગુમાવી બેઠી. 2 મહિના મને 2 વર્ષ જેવા લાગતા હતા. ધીમે ધીમે હું બળવાખોર બની ગઈ. હું વિચારતી હતી કે હું પણ માણસ છું. મને કયા ગુનાની સજા મળી રહી છે. તમે મને આ ઘરમાં છોડીને ચાલ્યા ગયા અને સાસરિયામાં જુલુમ થતો રહ્યો. મારા ભાઈએ ઘણી વખત અહીં આવીને કહ્યું કે તમે લોકો રૂપલ સાથે આ બરાબર નથી કરી રહ્યા, પરંતુ તમારી માતાએ મારા ભાઈનું અપમાન કરીને તેમને ઘરની બહાર કાઢી મૂક્યો. મારો ભાઈ ફરી ક્યારેક અહીં આવ્યો નથી. મારો ભાઈ વારંવાર મને છૂટાછેડા લેવા કહેતા હતા. હું તમારું ફરી લગ્ન કરીશ રૂપલ, પણ મારું હૃદય રાજી ન થયું. મારા પિયરમાં મારા ભાઈ અને ભાભી રહેતા હતા. લંડનથી મારી એક દૂરની કાકી ત્યાં આવ્યા હતા. તેમનું નામ રમીલા હતું. જ્યારે તેણે મારી હાલત જોઈ ત્યારે તેઓ મને ઓળખી શક્યા નહીં. રમીલા કાકીએ મને કહ્યું, રૂપલ, તમે એ જ છોકરી છો જેને મેં 4 વર્ષ પહેલાં જોઈ હતી. હું વિશ્વાસ કરી શકતી નથી કે તમે આવા બની ગયા છો. તમને શું થયું છે? મેં તેમને મારી આખી પરિસ્થિતિ જણાવી. પછી કાકીએ એક વિચાર કર્યો અને મને કહ્યું કે તેઓ મને લંડન લઈ જશે અને તમને મળશે. મેં તેમને કહ્યું કે આ કેવી રીતે થઈ શકે? તેઓ મારો ચહેરો પણ જોવા માંગતા નથી, તો હવે તેઓ મને કેવી રીતે સ્વીકારશે? રમીલા કાકીએ કહ્યું, આ બધું મારા પર છોડી દે દીકરા. હું જે કહું ને એટલું કરો. રમીલા કાકીએ મને ગોરા થવા માટે કેટલીક દવાઈઓ પણ આપી, જેના કારણે થોડા જ અઠવાડિયામાં જ મારો રંગ ચમકવા લાગ્યો અને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. પછી તેણે મારા દસ્તાવેજો કરાવ્યા અને મને તેમની સાથે લંડન લઈ ગયા અને ત્યાં મને સારું ખાવા પીવા માટે આપ્યું.
જેનાથી મારી તબિયતમાં તરત સુધારો થયો. અમે તમારા સરનામા વિશે જાણતા હતા. એક દિવસ તમે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રમીલા કાકીએ મને ત્યાં બેસવાનું કહ્યું. તમારું ધ્યાન મારી તરફ જશે અને આ જ થયું. તમારું ધ્યાન મારા તરફ આવ્યું. મારા રંગ અને તબિયતમાં આવેલા બદલાવને કારણે તમે મને ઓળખી શક્યા નહીં. તમે મને જોયા પણ નથી. મને અજાણી છોકરી સમજીને તરત જ મારી સાથે લગ્ન કરી લીધા. જો કે આની કોઈ જરૂરત નહોતી. હું તમારા લગ્નમાં પહેલાંથી જ હતી. હેલ્ધી ખાવાને કારણે મારું શરીર ભરપૂર થઈ ગયું અને મારો રંગ ગોરો થઈ ગયો. પણ આ સુંદરતા થોડા દિવસની જ હતી. દવાની અસર ખતમ થતાં જ મારો રંગ ફરી કાળો થઈ જવાનો હતો. જ્યારે મારો રંગ કાળો થવા લાગ્યો હું ત્યાંથી તરત જ નીકળી ગઈ. મારા વિઝા પણ પૂરા થવાના હતા. પછી હું મારા દેશ પાછો આવી. અહીં આવ્યા પછી મને ખબર પડી કે હું ગર્ભવતી છું. મારા પરિવારના સભ્યોએ મને ધીરજ રાખવા અને અહીં રહેવા કહ્યું. બાળકનો જન્મ થતાં જ અમે તમારા પતિને આખું સત્ય જણાવીશું. મારી પત્નીએ મને આખી વાત કહી અને પુરાવા તરીકે લગ્નના તમામ કાગળો બતાવ્યા. તેમની પાસે મારી ચેન અને અન્ય કેટલીક વસ્તુઓ પણ હતી. જ્યારે મેં ધ્યાનથી જોયું તો આ આંખો તેની હતી જેના પર મને મોહ હતો. આવાજ પણ તેનો જ હતો અને ચોક્કસપણે તે જ છોકરીનો હતો જેને હું શોધી રહ્યો હતો. ફરક એટલો જ હતો કે તેમનો રંગ ફરી કાળો થઈ ગયો હતો અને તેમના પેટમાં બાળક હોવાને કારણે રૂપલના ચહેરા પર સગર્ભા મહિલાના ચહેરા જેવા ફોલ્લીઓ બની ગયા હતા. તેથી જ મને ખાતરી થઈ કે આ બાળક મારું જ છે. મારી માતાએ કહ્યું કે તે જૂઠું બોલે છે, ખોટી વાર્તા કરી રહી છે. તમે આની વાત માનતા નથી. મેં તરત જ મારી માતાને કહ્યું, ના, રૂપલ ખોટું નથી બોલતા. તેણીએ સત્ય કહી રહી છે. આ એ જ છોકરી છે જેના સાથે મેં લગ્ન કર્યા હતા અને આ બાળક મારું જ છે. હવે મારે તેને મારી સાથે રાખવાની ફરજ પડી હતી. પરંતુ ન તો મેં રૂપલ તરફ જોયું અને ના મારા બાળક તરફ. 2 મહિના આ રીતે પસાર થયા. હું ઉદાસ હતો. પછી એક દિવસ રૂપલે કહ્યું કે તમે મને પસંદ નથી કરતા. હું ઘર છોડીને જાઉં છું. આ બાળક તમારું છે, તમારી સાથે જ રહેશે. આ કહી રૂપલ ઘરથી નીકળી ગયા. રૂપલ જતી રહી પણ મને કોઈ ફરક ન પડ્યો. બાળક આખો દિવસ રડતો રહ્યો. પણ હવે મને વિચિત્ર લાગવા માંડ્યું કારણ કે મારી માતા, મારી બહેનના પતિ કે બહેનમાંથી કોઈ બાળકને સ્પર્શ કર્યો ન હતો. રાત થઈ તો પણ બાળક ભૂખ્યો જ રહ્યો. હું સૂવા માટે સૂઈ ગયો પણ બાળકના રડવાનો અવાજ સાંભળીને હું બેચેની અનુભવી રહ્યો હતો. મને ઊંઘ ન આવી. હું બાળકના અવાજને અવગણવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યો હતો પરંતુ સક્ષમ ન હતો. આખરે હું ઉઠીને રૂમમાં ગયો તો ભૂખને કારણે બાળકની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. મેં બાળકને મારા હાથમાં ઉપાડ્યું પણ હું તેને શું ખવડાવી શકું? તેમની માતા ઘર છોડી ગઈ હતી. બાળકને ખોળામાં ઉપાડતા જ મને આ દુનિયામાં કોઈક મારું પોતાનું છે એવી વિચિત્ર લાગણી થવા લાગી. પણ હું ચિંતિત હતો કારણ કે બાળક ભૂખ્યો હતો. તે જ ક્ષણે હું તેને ડૉક્ટર પાસે લઈ ગયો અને ડૉક્ટરને આ માટે કંઈક લખવાનું કહ્યું. તેથી જ ડૉક્ટરે મને ડબ્બાના દૂધ લખી આપ્યું. હું તરત જ દૂધ લઈને ઘરે આવ્યો અને તેને બોટલમાં ભરીને પીવડાવ્યો. ત્યારે બાળકે રાહત અનુભવી. મેં મારા બાળકને મારી સાથે સુવડાવ્યું. તે રાત્રે વારંવાર જાગતો હતો અને હું તેમના માટે દૂધ તૈયાર કરતો અને તેમને ખવડાવતો હતો. મારા બાળક સાથે એક રાત વિતાવ્યા પછી મને લાગ્યું કે મારા જીવનમાં કોઈ આવ્યું છે. મારા જીવનનો એક હેતુ છે. અત્યાર સુધી હું બીજા માટે જ જીવતો હતો. અત્યાર સુધી હું પરિવાર માટે માત્ર પૈસા કમાવાનું મશીન બની ગયો હતો. મારા બાળક સાથે થોડા દિવસો વિતાવ્યા પછી હું મારા બાળકના પ્રેમમાં પડી ગયો. હું તેને પ્રેમ કરવાની મારી જાતને રોકી ન શક્યો કારણ કે તે મારું બાળક હતું.
મને સમજાયું કે બાળકને માતાની જરૂર છે. હું રૂપલને લેવા તેમના માતા પિતાના ઘરે ગયો હતો, પરંતુ તે આવી ન હતી. આગલી વખતે જ્યારે હું ગયો ત્યારે હું બાળકને મારે સાથે લઈ ગયો અને રૂપલને કહ્યું કે જો તમે મારા માટે નહીં આવો તો ઓછામાં ઓછું બાળક માટે આવો. આ અમારું બાળક છે. અમે બંને સાથે મળીને તેમનો ઉછેર કરીશું. મારી વાત સાંભળીને રૂપલની આંખોમાં આંસુ આવી ગયા. તેણે તરત જ બાળકને તેમની છાતીએ ગળે લગાડ્યો. રૂપલે પોતાનો સામાન ઉપાડ્યો અને મારી સાથે આવ્યા. આજે મને લાગ્યું કે મારું ઘર પૂરું થઈ ગયું છે. મેં મારો પલંગ પાછો મારા રૂમમાં ખસેડ્યો, જ્યાં મારી પત્ની અને મારું બાળક સૂતા હતા, કારણ કે હું મારા બાળક વિના જીવી શકતો ન હતો. હવે બંનેને મારા રૂમમાં જોઈને હું એટલો આનંદ અનુભવી રહ્યો હતો કે હું તેને શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. હવે મને અફસોસ થઈ રહ્યો હતો કે હું મારી માતાના શબ્દોને કારણે આવી સુંદર લાગણીથી દૂર રહી ગયો હતો. છેલ્લા ઘણા મહિનાઓથી આજે આ લાગણી મને ખૂબ જ સુંદર લાગી રહી હતી. મારી અને રૂપલ વચ્ચે કોઈ વાતચીત થતી ન હતી. અમે બાળક ખાતર જ વાતો કરતા. પછી મને સમજાયું કે બીજાની વાતથી પ્રભાવિત થઈને મેં રૂપલ સાથે ઘણો અન્યાય કર્યો છે. મેં નક્કી કર્યું હતું કે હું મારા કૃત્ય માટે રૂપલને માફી માંગીશ. જો કે મેં જે કર્યું તે ક્ષમાને લાયક ન હતો. રૂપલ, પ્લીઝ મને માફ કરી દો. મેં તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે. આજે મને સમજાયું કે તમે બહુ સારી છોકરી છો. જ્યારે હું પ્રેમમાં પડ્યો ત્યારે તે તમારી સાથે હતો અને હવે હું ફરીથી તમારા પ્રેમમાં પડવા લાગ્યો છું. તમે જે પણ કર્યું તમારા અધિકાર મેળવવા માટે કર્યું. મને તમારી સામે કોઈ દ્વેષ નથી. હું ક્ષમાને લાયક નથી, પરંતુ હું હજી પણ તમારી માફી માંગુ છું. જ્યારે મેં રૂપલ સામે હાથ જોડીને તેમની માફી માંગી ત્યારે તેમની આંખોમાં આંસુઓથી ભરાઈ ગઈ હતી. રૂપલે મને તરત જ માફ કરી દીધો. હું તેમને વચન આપ્યું કે હું આજ પછી તમને કોઈ દુઃખ નહીં થાય. હું તમારી ખૂબ કાળજી રાખીશ. મારી વાત સાંભળીને રૂપલ ખૂબ ખુશ થઈ. મેં રૂપલને વચન આપ્યું હતું કે હું તમને અલગ ઘરમાં રાખીશ, પણ તેણે ના પાડી. મારે અલગ ઘર નથી જોઈતું. હું અહીં ખુશ છું. મને તમારો પ્રેમ જોઈતો હતો તે મને મળી ગયો છે. મને ઘરની ઈચ્છા નથી અને દીકરાને તેમના માતા પિતાથી અલગ કરીને મને કોઈ સુખ મળશે નહીં. હું એવી નથી. જ્યારે રૂપલે આ કહ્યું ત્યારે દરવાજાની ચોકડી પર ઊભેલા મારી માતાએ પણ તેણીની વાત સાંભળી. માતાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ અને તેઓ રૂમમાં આવ્યા. રૂપલથી તેમના કૃત્ય માટે માફી માંગી. દીકરી, કૃપા કરીને મને માફ કરો. મેં તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે, પણ આજે પણ તમે અમને છોડવા તૈયાર નથી. જ્યારે તમે જઈ શકી હોત. આજ પછી તમે મારી વહુ નથી, મારી દીકરી છો. મારી માતાએ રૂપલને ગળે લગાડતા કહ્યું કે તે સમયે મને લાગ્યું કે આજે મારી દુનિયા ખરેખર પૂર્ણ થઈ ગઈ છે. ખૂબ જ વિચિત્ર છે કે મેં જે છોકરી સાથે તેના ગોરા રંગના આધારે ખરાબ વર્તન કર્યું, આજે મારું ઘર એ જ છોકરી દ્વારા પૂર્ણ થયું હતું. ગોરો રંગ અને આ સુંદરતા મિત્રો 4 દિવસની ચાંદની છે અને સમય સાથે તે ઘડાય છે. પણ ખરી વસ્તુ વ્યક્તિનું પાત્ર છે જે ક્યારેક બદલાતું નથી. મેં ભગવાનનો આભાર માન્યો કે તેણે મને રૂપલ જેવી પત્ની આપી. રૂપલની સાથે મેં મારા કૃત્ય માટે ભગવાન પાસે માફી માંગી હતી અને તે પછી મને રાહત અનુભવી હતી. આજે આપણે આ ઘરમાં સુખી જીવન જીવી રહ્યા છે. મિત્રો, આશા રાખીએ છીએ કે અમારી આજની વાર્તા પણ તમને પસંદ આવી હશે. તમારું શું કહેવું છે આ વાર્તા વિશે કોમેન્ટ કરીને અમને જરૂર જણાવો. વિડીયોને લાઈક કરો અને આવી જ વાર્તાઓ સતત જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ દબાવીને ઓલ પર સેટ કરો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમારી પાસે તરત પહોંચે. આપણે મળીએ નેક્સ્ટ વાર્તામાં. ત્યાં સુધી ધન્યવાદ.